જંગલના કિનારે આવેલા નાનું ગામ સરજરાજપુર. અહીંના લોકો સાદા, મહેનતુ અને પરંપરાગત જીવન જીવતા. ગામથી થોડી દૂર વટના જૂના વૃક્ષો વચ્ચે એક નામકડું મઠ હતું, જ્યાં ઘણા વર્ષોથી ગંગારામ મહારાજ નામના દયાળુ, જ્ઞાનવાન અને મમતાભર્યા સંત રહેતા હતા. લોકો તેમને મહારાજ કહી સંબોધતા. મહારાજનું જીવન સરળ હતું, પરંતુ તેમની પાસે એક અનોખો સાથી હતો. એક વિશાળ, ચમકતા દાંતવાળો, નરમ સ્વભાવનો હાથી, જેનું નામ હતું ગજાભાઈ. ગજાભાઈ બાળપણથી મહારાજ સાથે હતા. તે ઓર્ફન એટલે કે અનાથ નાનો હાથી જંગલમાં ઘાયલ હાલતમાં મળ્યો હતો અને મહારાજે તેને બચાવી લીધો હતો. ત્યારથી ગજાભાઈ અને મહારાજનું સુતેજ એવું હતું કે જાણે બંને એકબીજાના જીવનનો ભાગ બની ગયા હોય. ગજાભાઈનો સ્વભાવ: ગજાભાઈ ભલે શરીરે મોટો, ભારે અને જંગલનો રાજા જેવા દેખાતો હતો, પરંતુ દિલથી તે ખૂબ નમ્ર હતો. ગામના બાળકો તેને જોઈને દોડતા આવ્યા કરે. ગજાભાઈ પર પોતાની સૂંઢથી તેમને ધીમે ધીમે સ્પર્શ કરતો. કદી કિસી બાળક ઊભું ન રહે તો પોતાની સૂંઢે તેને ઉપાડી પીઠ પર બેસાડી દે. ગામનું દરેક માણસ કરી ઉઠે, આ હાથી નથી, દેવદૂત છે. મહારાજ દરરોજ ગજાભાઈને સ્નાન કરાવતા, તેને મીઠું, કેળા અને ગોળ ખવડાવતા. બંને વચ્ચેનું બંધન દિવસ પ્રતિદિન મજબૂત થતું. ખતરનાક રાત એક દિવસ ગામમાં અચાનક સમાચાર ફેલાયા કે જંગલમાં ખતરનાક શિકારીઓ ઘૂસી ગયા છે. લોકો કહેનાર હતા કે તેઓ જંગલી પ્રાણીઓના દાંત, શિંગડા અને ચામડા માટે હત્યા કરતા. ગામવાળા ભયભીત થઈ ગયા. મહારાજે પણ આ સમાચાર સાંભળ્યા. તે રાતે મહારાજે ગજાભાઈને ખાસ કાળજીપૂર્વક બાંધી રાખ્યો નહીં. તેઓ જાણતા હતા, ગજાભાઈ મુક્ત રહે ત્યારે જ સુરક્ષિત હોય છે. મહારાજે તેનું માથું સ્નેહથી સ્પર્શ્યું અને કહ્યું, ગજાભાઈ, જો કોઈ ખતરો આવે તો પોતાના જોરથી લડી લે, ડરવાનું નથી. ગજાભાઈએ પોતાની સૂંઢ મહારાજના ખભા પર રાખી જાને ભરોસો આપ્યો. શિકારીઓનું આગમન: મધરાત્રિનો સમય. જંગલમાં ઘોર અંધકાર. ગગનચુંબી વૃક્ષોમાંથી હવા વિંધી રહી હતી. એ દરમિયાન 3 શિકારીઓ ટોર્ચ અને હથિયારો સાથે મઠની આજુબાજુ ફરવા લાગ્યા. તેઓને ખબર હતી કે અહીં એક મોટો હાથી રહે છે, જેને પકડી બજારમાં વેચી શકાય. એમાંથી એક બોલ્યો, જો આ હાથી મરી જાય તો આપણા વર્ષો ભૂખ્યા ન રહે. પરંતુ તેમને ખબર નહોતી કે ગજાભાઈ સામાન્ય હાથી નહોતો. તે બુદ્ધિશાળી અને મહારાજનો રક્ષક હતો. ગજાભાઈનું જાગરણ: જ્યારે શિકારીઓ મઠ તરફ આગળ વધ્યા ત્યારે ગજાભાઈને એક અજાણી હાલચાલ અનુભવાઈ. તેના કાન ઊભા થઈ ગયા, આંખોમાં ચમક આવી ગઈ અને તે ધીમે ધીમે શિકારીઓ તરફ ચાલી પડ્યો. મહારાજ હસી પડ્યા અને ગજાભાઈને પ્રેમથી બોલ્યા, તું મારા માટે માત્ર હાથી નથી, તું મારા પરિવારનો ભાગ છે. ગામ પંચાયતે નક્કી કર્યું કે દર વર્ષે આ દિવસને પ્રાણી મિત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવશે. એ દિવસે લોકો પ્રાણીઓને ખવડાવશે, તેમની કાળજી લેશે અને કરુણાનું મૂલ્ય શીખશે. મહારાજ અને ગજાભાઈનું અતૂટ બંધન સમય બદલાતો ગયો. ગામનું રૂપ બદલાઈ, રસ્તા બન્યા, લોકો બહાર ગામ કામે જવા લાગ્યા. પરંતુ મઠ અને ગજાભાઈનું બંધન ક્યારે ન બદલાય. મહારાજ વૃદ્ધ થયા, પણ ગજાભાઈ ક્યારે તેમને એકલા છોડી ન ગયો. જો મહારાજ થોડું ચાલવામાં લથડતા તો ગજાભાઈ પોતાની સૂંઢથી તેમને ટેકો આપતો. જો મહારાજ બીમાર પડતા તો ગજાભાઈ ખાવાનું પણ ઓછું જમતો. લોકો કહેતા, આ હાથી નથી, આ તો જીવંત પ્રેમની મૂર્તિ છે. મહારાજનો અંતિમ દિવસ: એક પ્રભાતે મહારાજે ગજાભાઈનું માથું સ્પર્શ્યું અને કહ્યું, મારો સમય પૂરો થયો ગજાભાઈ, હવે તું ગામ અને જંગલની રક્ષા કરજે. ગજાભાઈની આંખોમાં આંસુઓ ભરાઈ ગયા. તે જાણે પોતાના દિલથી મહારાજની વિદાય અનુભવી રહ્યા હતો. થોડા સમય પછી મહારાજે શાંતિથી પ્રાણત્યાગ કર્યો. ગામના દરેક લોકો રડી પડ્યા. પરંતુ સૌથી વધુ દુઃખ ગજાભાઈને થયું. ઘણા દિવસો સુધી તે મઠના દરવાજા પાસે ઊભો રહી મહારાજની રાહ જુએ, પરંતુ ધીમે ધીમે તેને ગામની રક્ષા કરવાની જવાબદારી સ્વીકારી. નિષ્કર્ષ: મિત્રતા જે અમર બની વર્ષો પછી પણ સરજરાજપુર ગામમાં આજે લોકો કહે છે, સાચી મિત્રતા જાતિ, કદ કે પ્રાણી માનવનો ભેદ નથી કરતી.